i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ગેલ ઝાબુઆ દ્વારા દાહોદ જિલ્લામાં ઓફસાઇટ મોક ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડ્રીલનું આયોજન। કુદરતી ગેસ પાઇપલાઇન ઘટનાની તાત્કાલિક તૈયારીનું મૂલ્યાંકન કરવા માટે ગેલ લિમિટેડ ઝાબુઆએ જિલ્લા પ્રશાસન અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ દાહોદના સહયોગથી 18 ડિસેમ્બર 2025ના રોજ દાહોદ જિલ્લાના રૂઆબરી ગામે ઓફસાઇટ તાત્કાલિક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ડ્રીલમાં અનેક એજન્સીઓએ ભાગ લીધો, જેમાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર દાહોદ, એસડીએમ દેવગઢ બારિયા, ડેપ્યુટી એસડીએમ એસપી લીમખેડા, એક્ઝિક્યુટિવ એન્જિનિયર એમજીવીસીએલ દાહોદ, જિલ્લા આરોગ્ય અધિકારી જીએમ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ડીડીએમએ દાહોદ, મામલતદાર દેવગઢ બારિયા, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા મેનેજર 108 ઇમરજન્સી સર્વિસીસ, પોલીસ વિભાગ અને સ્થાનિક ફાયર વિભાગ સામેલ હતા। ડ્રીલ દરમિયાન એક કલ્પિત પરિસ્થિતિ સર્જવામાં આવી, જેમાં રૂઆબરી ગામ નજીક દેવગઢ બારિયા અને ઉધમાલ વચ્ચે 36 ઇંચની ગેસ પાઇપલાઇનમાં સતત લીકેજને કારણે અનેક ગેસ ક્લાઉડ વિસ્ફોટ થયા અને 357 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા। પ્રેસ રિપોર્ટર વણકર કવિનભાઈ, i7 ગુજરાતી ન્યૂઝ, દેવગઢ બારિયા।